પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બામરોલી રોડ સ્થિત વૃંદાવન નગર 2 સોસાયટીના મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આગ લાગવાની ઘટનામાં ગુંગળામણ થવાથી એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ 7:30 વાગ્યાની આજુબાજુ 108ના મારફતે 4 જણાને મૃત અવસ્થામાં લઈને આવેલા છે. બામરોલી રોડ વૃંદાવન 2ના રહેવાસી છે ને ઘરમાં આગ લાગીની ઘટના બની હતી. આમાં લગભગ મરણ થયેલો છે ને બોડીને પીએમ રૂમમાં મુકાયો છે. પીએમ કર્યા પછી બધી ખબર પડશે. મહિલા છે ને 3 જણા પુરુષ છે. દ્રશ્યોમાં આપણે બતાવવામાં કે આ રહેણાંક મકાન છે વૃંદાવન નગર 2નું. કમલભાઈ દોશી નામના જે પરિવાર હતો તેમનો તે પરિવાર આ મકાનમાં રહેતો હતો અને આજે વહેલી સવારે અચાનક જ આગ લાગી હતી આ ઘરમાં અને આગ લાગવાની અંદર જે ગુંગળામણ થવાને લઈને એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. મૃતકોની અંદર માતા, પિતા અને 2 પુત્રોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાની સાથે જ ગોધરા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા જે મકાનનો જે દરવાજો હતો અને બારી બારણા હતા તે તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. તમામ મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે અને આગ લાગવાનું જે ચોક્કસ કારણ છે તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. દૂરદર્શન સમાચાર નિકુંજ પટેલ.